રોટલા ખીચડી કે રોટલી પરોઠા સાથે ખાવાની મજા આવે મસ્ત ટેસ્ટી ડુંગળી બટેકાનું શાક આજે આપણે બનાવીશું. તો આ શાક છે એ 10 મિનિટમાં બની જાય છે અને એટલું સ્વાદમાં સરસ લાગે છે ને. જ્યારે ઘરે શાકભાજી બીજા કોઈ ના હોય ને ત્યારે બનાવજો એક વખત. તો એના માટે મેં અત્યારે 2 મોટા બટાકા લીધા છે અને સાથે જ મેં 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને કટ કરીને લીધી છે. અને તેલ છે એ અત્યારે આપણે કઢાઈમાં કરીએ છીએ. આ રીતે તમે કુકરમાં કરી શકો છો. મેં પહેલાં કુકરમાં પણ બનાવ્યું હતું, એની રેસીપી પણ અગાઉ શેર કરેલી છે. એવી રેસીપી બધાને ખૂબ જ પસંદ આવી છે. તો અત્યારે હવે આપણે એક નોનસ્ટિક પેનની અંદર 3 ટેબલ સ્પૂન તેલ, એની અંદર રાઈ અને જીરું વઘારમાં લીધા છે. આમાં થોડુંક તેલ આગળ પડતું લેવાનું. ત્યાર પછી હિંગ લેવાની છે. અડધી ચમચી આપણે હળદર લઈએ છીએ. તેલમાં હળદર લેવાથી કલર છે એ બહુ મસ્ત આવે છે. ત્યાર પછી આ બટેકા છે એનું બધું પાણી નિતારી અને આ રીતે લઈ લીધું છે. બટેકાને થોડાક નાના ટુકડામાં કટ કરવાના છે કે જેથી એ ડુંગળી અને બટેકા એક સરખા સાથે ચડી જાય. હવે તેલમાં આને સરસ સાતળવાનું છે. આ શાક છે એ બાજરાના રોટલા સાથે ચોળીને ખાવાની બહુ મજા આવે છે. જો આ રીતે આને સાતળી અને ઢાંકી અને 1 મિનિટ જેવું આને ચડવા દેવાનું છે. ત્યાર પછી આપણે આની અંદર હવે જો તમે જોઈ શકો છો ડુંગળી લઈ લેવાની છે. ડુંગળી બધી આપણે ઊભી ચીરીમાં આ રીતે કટ કરેલી છે. બટેકા ચડશે એટલે ડુંગળી સાથે ચડી જ જશે. ડુંગળીને ચડતા જરાય વાર નથી લાગતી. ડુંગળી અને બટેકાને તેલમાં થોડાક સાતળવાના છે. એટલે હવે એને ડુંગળી બટેકાના ભાગનું આપણે આની અંદર મીઠું લઈ લઈએ છીએ. અત્યારે આખા શાકના ભાગનું મીઠું અત્યારે જ આપણે લઈ લેવાનું છે. સ્વાદ પ્રમાણે તમારે મીઠું લેવાનું છે. જો મીઠું એક વખત એડ કરી બધું સરસ મિક્સ કરી અને આને હવે આપણે તેલમાં થોડીક વાર ચડવા દેવાનું છે. તો તેલમાં ચડવા દેવાથી આ શાક એકદમ મીઠું લાગશે. એનો કલર પણ બહુ મસ્ત આવશે અને એ શાંતિથી ધીમે ધીમે ચડશે. એમાં વધારે વાર નહીં લાગે, 10 મિનિટ જ લાગશે ટોટલ શાકને બનતા. ફરીથી એને ઢાંકી અને આપણે 2 થી 3 મિનિટ જેવું આને ચડવા દેવાનું છે. વચ્ચે ચેક કરી લેવાનું. અત્યારે આપણા 50% જેટલા બટાકા છે એ ચડી ગયા છે. બટેકાને તોડી અને ચેક કરી લેવાનું. જો બટાકા છે આપણા ચડી ગયા છે અધકચરા, હજી એમાં કચાશ છે. એટલે હવે આપણે એની અંદર પાણી લેશું અને પાણી નાખી અને આપણે એને 100% બટાકાને ચડાવશું અને ફરીથી એને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને એમાં ચડવા દેવાનું છે. આના મસાલા કરવાના આપણે બાકી છે, પહેલેથી નથી કરવાના, એટલે એનો કલર એકદમ સરસ મેન્ટેન રહે. જો ફરીથી 3-4 મિનિટ પછી ચેક કરવાનું. એકદમ સરસ બટેકા આપણા ચડી ગયા છે. તો હવે આપણે એની અંદર મસાલા કરીશું. તો ડુંગળી બટેકાના શાકમાં ધાણા જીરુંનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. 1 મોટી ચમચી આની અંદર ધાણા જીરું પાવડર લીધું છે. 1.5 ચમચી આપણે લાલ મરચું લઈએ છીએ. ધાણા જીરુંથી આ શાકનો રસો ઘાટો થશે અને સ્વાદમાં પણ બહુ મસ્ત લાગશે. તીખું ગમે એ પ્રમાણે લાલ મરચું લેવાનું. ત્યાર પછી આપણે લસણની પેસ્ટ લઈએ છીએ 1/2 ચમચી જેટલી. આ ઓપ્શનલ છે, તમે ના લ્યો તોય બહુ સરસ લાગે છે. ડુંગળી બટેકાના શાકમાં લસણ ના એડ કરો તોય શાક સરસ લાગે. હજી આની અંદર તમારે ટમેટું એડ કરવું હોય તો પણ સરસ લાગે છે અને એમને એમ બનાવો તોય સારું લાગશે. હવે આ બધું સરસ મસાલા અને સાથે શાકને મિક્સ કરી લેવાનું છે. આ રીતે પહેલાં શાક ચડી જાય પછી મસાલા કરવાથી એમાં મસાલાનો કલર એકદમ સરસ રહે છે. જો અત્યારે બટેકા એકદમ સરસ ચડી ગયા છે. એને ઢાંકી અને હવે એમાંથી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. તો જો 1.5 થી 2 મિનિટની અંદર આપણું સરસ તેલ છૂટી ગયું છે. હવે મારે અત્યારે આ બાજરાના રોટલા સાથે ખાવા માટે કરવું છે, એટલે આની અંદર હું હજી રસો કરીશ. તો જરૂર લાગે એ પ્રમાણે પાણી એડ કરી 1/2 ગ્લાસ મેં જેટલું પાણી લીધું છે અને આને એકદમ સરસ ઉકળવા દેવાનું છે. તો જો આ રીતે આ સરસ ઉકળી ગયું છે, શાક તૈયાર થઈ ગયું છે. જો તમે આ રસો ના કરવો હોય તો એમનેમ જ તમારે ઓછા રસાવાળું ફરીથી નહીં પાણી એડ કરવાનું. તો આપણું આ શાક છે તૈયાર થઈ ગયું છે. મસ્ત તેલ છૂટી ગયું છે, રસો પણ પ્રોપર થઈ ગયો છે. ઉપરથી ફ્રેશ કોથમીર લઈ લેવાની છે. જો
ડુંગળી બટેકાનું શાક તમે બનાવો છો કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અત્યારે તો લીલી ડુંગળી આવે છે તો લીલી ડુંગળી બટેકાનું શાક પણ બહુ સરસ લાગે છે. એ પણ બાજરાના રોટલા સાથે ચોળીને ખાવાની મજા આવે છે. જો એટલું સરસ ચટાકેદાર એવું આપણું ડુંગળી બટેકાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે. અને ભાખરી સાથે, ખીચડી સાથે, બધાની સાથે બહુ સરસ લાગે છે. રેસીપી ગમે તો એક લાઇક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય અને ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. યુટ્યુબમાં ફેસબુકમાં જોતા હોય અને પેજને ફોલો ના કરી હોય તો એ પણ કરી દેજો. જો આ રીતે બાજરાનો રોટલાનો ભૂકો કરી ઉપરથી શાક લઈ અને મિક્સ કરીને ખાજો, સાથે ખાલી છાશ, બીજું કંઈ જ જરૂર નહીં પડે.